तो कश्मीर है इसकी अदा को क्या कहना, ये तो कश्मीर है इसकी अदा को क्या कहना। બસ એટલું જ આવડે છે, વધારે ગીત આગળ નહીં આવડતું. હર હર મહાદેવ. ચાલો આજે આપણી યાત્રાના કમ્પ્લીટ 29 દિવસ થઈ ગયા અને આપણે ગઈકાલે રોકાયા હતા, આવી જગ્યા પર રોકાયા હતા. અહીં આપણે સૂઈ ગયેલા મસ્ત. બાકી અત્યારે આપણી સાયકલો પેકિંગ કરીને અમે તૈયાર થઈ ગયા છે અહીંયાથી નીકળવા માટે. બાકી અમે કઈ રોકાયા છે એ પણ હું તમને કહી દઉં. તો આ છે ને જમ્મુ છે અને આ સરસ્વતી ધામ છે, જ્યાં જેમનું ઓફલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે ને, ઓફલાઈન એ લોકોનું અહીંયા થાય છે. અમારે પણ અહીંયા કરવાનું હતું, પણ અમે છે ને પહલગામ જઈને કરશું. કેમ કે અમે છે ને અહીંયા કરી દેશું ને તો અમને સાયકલ લઈને પહલગામ સુધી ના જવા મળે. અહીંયા કરી દેશું ને એટલે અમારું નામ અહીંયા બોલશે, એટલે અમારે આમના તરફથી બસમાં જવું પડશે. એટલે અમે પહલગામ જઈને કરશું. એટલે પહલગામ અહીંયાથી રહી ગયું છે કમસે કમ 350, એટલે આપણે 6 કે 7 દિવસ જેવા લાગશે, બરાબર. બાકી આ જો ઓફલાઈન માટે છે ને, જો કેટલી બધી ભીડ છે. જુઓ આ બધા અમરનાથ યાત્રીઓ કહે છે. જુઓ ચાલો આપણે જો અહીંયા પર રોકાયેલા. આ થોડુંક નાનું કંઈક ગાર્ડન જેવું છે, આના અંદર રોકાયેલા. બાકી હવે આપણે સાયકલ બાળીને કાઢી દીધી છે, બરાબર. અને અહીંયા પર તમે ભીડ તો જુઓ યાર. બાકી ચલો હવે આપણે અહીંયાથી નીકળી ગયા છીએ. સાયકલ આપણું કન્ટિન્યુ થઈ ગઈ, બરાબર. બાકી આ જો આ બધા અમરનાથવાળા યાત્રિકો છે. ચાલો દેખો, એક બાજુ આર્મી વાળા છે અને બીજી બાજુ આપણે. અહીંયાના ઢાળ એટલા બધા મોટા છે ને કે જુઓ. બહુ યાર સારું હતું, બ્રેક આવે નકર નહીં આવતી. તો એ તો કશ્મીર હે ઇસકી અદા કો ક્યા કહેના, ये तो कश्मीर है इसकी अदा को क्या कहना. બસ એટલું જ આવડે છે, વધારે ગીત આગળ નહીં આવડતું. પણ એક વાત કહું ને તો આજે એવું લાગે છે કે આ બધા દિવસનો આજે થાક મને ઉતરી ગયો છે. વાહ, સુકૂન છે યાર. બસ હવે બહુ જલ્દી ટ્રાય કરીશ કે આપણે આપણી ફેમિલી સાથે એકવાર આવશું અમરનાથ. આવતા વર્ષે ટ્રાય કરીશ પૂરો કે બધા મમ્મી પપ્પા સાથે આવશું, બરાબર. બાકી મારો એક્સપિરિયન્સ તો યાર બહુ વધી ગયો છે. તમે વ્લોગ જોવો છો ને તો તમે કઈથી છો એટલું મને જણાવજો. અને મારી સ્માઇલ યાર એટલી બધી ખુશી આવી ગઈ છે કે તમે કઈ રીતે તમને સમજાવું. બાકી આપણી સાયકલ ચાલુ છે, બરાબર. જુઓ મસ્ત નજારો છે યાર, મસ્ત નજારો છે. વાહ 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 વાહ, જન્નત. અરે આગળ તો ઢાળ જો યાર. ઓ બાપરે, મરી જા. ઓ આપણને જો સાયકલ અહીં ઊભી રાખી અને આ એક લંગર છે, ભંડારા જેવું વિસામો ચાલે છે, બરાબર. એટલે આપણે અહીંયા પર બેસીએ અને પેલા બે પાછળ રહી ગયા છે, ખબર નહીં, દેખાતા જ નથી. જો બાકી અહીંયા આ જમ્મુ કાશ્મીરમાં જો કેવા રોડ છે. જો ડુંગરા 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 દેખો. જો નજર પોકે તો ડુંગરા ડુંગરા, પેલપા ડુંગરા ડુંગરા, વાડલા વાડલી થઈ રહ્યું છે, બરાબર. તો ચાલો મેં મારી સાયકલ આટલે મૂકી છે, એટલે પહેલાં આ બાજુથી આવશે ને તેમને દેખાશે સાયકલ. એટલે હું હવે ભંડારામાં જાઉં. બાકી પાણીનો બોટલ આખો ખાલી થઈ ગયો છે, એટલે પાણી પણ પીવું છે મારે, મતલબ પાણી પણ પીના है मेरे को. ठीक है, अभी हम यहाँ लंगर में जा रहे हैं યાર. ચાલો આપણે જો કમ્પ્લીટ આ ભંડારો હતો, બરાબર. તો આપણે અહીંયા પર મસ્ત જમી લીધેલું. અને અહીંયા પર જમવામાં શું હતું ખબર? પૂરી હતી અને સોલે ચણાનું શાક હતું અને શીરા જેવું કાંઈક હતું, બરાબર. અમે જમીને પછી અમે કમસે કમ 2 કલાક જેવું આરામ કર્યો. અને હમણાં ચા અને અહીંયા પર જો આવા બ્રેડ મળેલા અમને, તેવા બ્રેડ ખાધા. બાકી ચલો પેલા બે હવે ત્યાં બેઠા છે. હવે કમ્પ્લીટ અમે છે ને 2 કલાક જેવો આરામ કરી લીધો. બસ હવે નીકળીએ. હવે હમણાંનો કમસે કમ ટાઈમ છે ને 3:30 જેવું થઈ રહ્યો છે, 3 વાગીને લગભગ 3:30 જેવા. તો બાકી ચાલો. અને આ બાજુ આર્મીઓના કેમ્પ છે, બરાબર. તો ચાલો હવે આપણે અહીંયાથી નીકળીએ. બાકી આપણી સાયકલ ત્યાં જો અમે આપણી સાયકલ જો
અહીંયા મૂકી છે અને આપણે હમણાં જો અહીંયા થઈને આવ્યા છે બરાબર. બાકી પેલા બે પાછળ આવ્યા છે, ઓલા દેખો ત્યાં આવે છે. અને હું તમને અહીંયાનો નજારો બતાવું, એક નંબર મસ્ત નજારો આવે છે આ જમ્મુ કાશ્મીરનો. જો આખી સૂર્યની કિરણો જો આખી નીચે પડે છે બરાબર. તો ચાલો તમને વ્યૂ બતાવું અહીંનો. અત્યારના 5:30 જેવું થવા કરે છે, 5:30. અને અહીંયા પર જો લાલ લાલ ઓંધરા છે. આમની ખબર નહીં પછવાડી કેમ લાલ થઈ ગઈ છે, દોડે નહીં તો આવી વાત. આ જો બધા લાલ લાલ. અને આગળ સામે આવી ગઈ છે ટનલ, આવી ગઈ છે મોટી ટનલ. ખબર નહીં કેટલી મોટી ટનલ છે. બાકી અહીંયાનો વ્યૂ તો જો આ એક ટનલ ગઈ, આના પહેલાં 2 ગઈ, આ પૂરી કરી અને તરત વચ્ચે આટલી ગેપ છે અને ચોથી આવી ગઈ. જો આ ટનલ છે ને 5.5ની છે, મતલબ કે ખબર નહીં પેલા 200 મીટરની છે, 200 મીટરની આ ટનલ છે બરાબર. બાકી તમને છે ને હું એક વસ્તુ બતાવું, ત્યાં તમારી નજર પોકે ને તો ત્યાં જુઓ, ત્યાં કોઈ દેખાય છે, ત્યાં ઇન્ડિયન આર્મીવાળા છે જુઓ, હે ને. અને ત્યાં એક મકાન દેખાય છે, ત્યાં ગાય ફરે છે. બાકી અહીંયા પર પાણી જેવું જાય છે. આવું છે જમ્મુ કાશ્મીરમાં, જોયું કેવું છે, મસ્ત છે ને. બાકી અહીંયા ઉપર જો રોડ જાય છે, ખબર નહીં આ શું હશે ઉપર. આ ઝાડો કેવા છે એકદમ અલગ છે બરાબર. જો હે ને આખું જમ્મુ કાશ્મીરમાં કંઈક આવું છે. જો ઉપર લાઇટની પણ સુવિધા કરી છે, ત્યાં લાઇટ પણ જાય છે. બાકી છે ને આપણે હજી આ ટનલ છે, ખબર નહીં આ તો આનો તો કોઈ રસ્તો જ નહીં દેખાતો, આ તો આમ વળે છે. જોઈએ કેટલી છે ટનલ. બાકી અમે અહીંયા બેઠ્યા છે થોડી વાર. ચલો યાર, આપણે અત્યારે પહોંચી ગયા છે. જો આ કટરા છે, જો તમને અહીંયા બોર્ડ બતાવું. આ કટરા છે. જે કટરા છે ને એ માં વૈષ્ણો દેવીનું મંદિર છે. આપણી જે યાત્રા હતા ને એમાં અંબાજી, કેદારનાથ, વૈષ્ણો દેવી અને અમરનાથ, એમાંથી એક વૈષ્ણો દેવી હતું ને એ મંદિર પેલા ડુંગરોમાં આવેલું છે, પેલા ડુંગરોમાં. પણ છે ને અમરનાથનું જે જ્યોતિર્લિંગ છે ને બરફનું બનેલું શિવલિંગ એ હમણાં ધીરે ધીરે પીગળી રહ્યું છે, મતલબ ઓગળી રહ્યું છે. આ વરસાદ પડે છે ને એના કારણે. એટલે પહેલાં આપણે અમરનાથ જઈએ, પછી આપણે વળતો આ જ રોડ પર આવવું પડશે અને જમ્મુ થઈને, એટલે કે વળતા આપણે માં વૈષ્ણો દેવીના દર્શન કરશું. બાકી અહીંયાથી વૈષ્ણો દેવી કમસે કમ હશે 30 કિલોમીટર જેવું હશે મારા ખ્યાલથી. પેલા ડુંગરોમાં મંદિર છે. એટલે આપણે અંબાજી દર્શન તો થઈ ગયા. હમણાં વૈષ્ણો દેવી જે છે ને એ સામે છે અને હમણાં આપણે અમરનાથ બાજુ જઈએ. એટલે કે આ જે નીચે રસ્તો જાય છે ને એ શ્રીનગર, એટલે કે અમરનાથ બાજુ જાય છે. તો પહેલાં આપણે અમરનાથ જઈએ, પછી આપણે વળતા વૈષ્ણો દેવી આવશું કટરામાં. બાકી વળતું આપણે આ જ રોડ પર આવવાનું છે, તો ત્યાં મંદિર છે. તો કંઈ નહીં, ચાલો હવે આપણે નીચે તરફ જઈએ. બાકી વળતા આપણે વૈષ્ણો દેવી આવવાનું છે બરાબર. તો કંઈ નહીં, હવે જો શ્રીનગર આ બાજુ અને કટરા આ બાજુ. પાછળ ચોકડી હતી ને એ કટરાની ચોકડી હતી, કટરા. અને અહીંયાથી જો પેલું હોય ને લેહ લદ્દાખ, એમ કે ને લેહ લદ્દાખ, એ લેહ લદ્દાખ જો અહીંયા 680 જેવું થઈ છે કમસે કમ, અને શ્રીનગર 220 બરાબર. બાકી ચલો
હું તમને કટરાનો થોડો વ્યૂ બતાવું કેવો દેખાય છે. લગભગ આપણને મંદિર તો જોવા ના મળે, મંદિર તો ના દેખાય, કેમ કે મંદિર છે ને એ ડુંગરોમાં છે, એટલા માટે મંદિર આપણને ના દેખાય. બાકી કંઈ નહીં, તમને અહીંયાનો થોડો વ્યૂ બતાવું. યાર ચાલો, ત્યાં સામે જો ત્યાં દેખાય છે માં વૈષ્ણોદેવીનું મંદિર. હજી મતલબ દેખાતું નહીં, પણ એવું લાગે છે કે ત્યાં મંદિર છે, બરાબર. બાકી આપણને અહીંયા પર એક ભંડારો મળી ગયો, બરાબર. એટલે આજે આપણે રોકાવાનું અહીંયા જ કરી દઈએ, કેમ કે આપણે હજી આજે આખો દિવસ નાહ્યા નહોતા, એટલે પહેલાં શાંતિથી નાહીએ. અને આ જો એક મોટો વિશાળ ભંડારો છે, બરાબર. અહીંયા બોર્ડ પણ માર્યું છે. તો આજે આપણે નાઇટ અહીંયા રોકાઈ જઈએ, બરાબર. અને સવારે ત્યાં જો બાકી વૈષ્ણોદેવી આપણે રિટર્નમાં જવાનું છે. અને હમણાં અહીંયા આગળથી મેં એક સિમ લીધું, જીઓનું સિમ લીધું. પેલું BSNLનું સિમ લીધેલું ને એ મારે બંધ થયું. મતલબ સિમ તો ચાલુ છે, પણ એમાં કોઈ ટાવર જ નહીં આવતું, ટાટા યુઝ જ નથી થતા. તો હું 2-3 દિવસથી પેલા રીતનભાઈનું હોસ્પિટલ લઉં છું. બાકી આજે તો મેં 5G સિમ લીધું, 2 સિમ લીધા મેં અહીં આવીને. અને એક પેલું આપણા ગુજરાતવાળું તો બંધ થઈ ગયું છે, મારું પ્રાઇવેટ જે પર્સનલ સિમ હતું ને બંધ થઈ ગયું છે. એટલે હમણાં મેં અહીંયા બજાર હતું ત્યાંથી જીઓનું સિમ લીધું. બાકી આપણે રોકાવાની વ્યવસ્થા આજે અહીં કરવાની છે, બરાબર. ચાલો, આપણને જો આવતામાં જ ચા મળી ગઈ. આપણે બધા વગર ચાલે, પણ આ ચા વગર ન ચાલે, બરાબર. એટલે પહેલાં ચા પી લઈએ. બાકી આજે જો કંઈક આવી વ્યવસ્થા છે રોકાવાની, બહુ સારી છે વ્યવસ્થા. બ્રેડ હે, અચ્છા બ્રેડ. ચલો આપણે ચાય જોડે બ્રેડ પણ લઈ લઈએ. જુઓ કંઈ નહીં, મસ્ત. આપણે કમ્પ્લીટ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, બરાબર. બાકી અત્યારના 10 વાગી રહ્યા છે. તો ચાલો આપણે કમ્પ્લીટ જમી લઈએ. બાકી જો આ એક આવો કંઈક ભંડારો છે જ્યાં આપણે રોકાયા છે, બરાબર. તો ચાલો હવે આપણે જઈએ થાળી લેવા જમવા માટેનું. બાકી જો કંઈક આવું જમવાનું છે. તો ચાલો આપણે જમવાની પ્લેટ લઈ લઈએ અહીંયાથી. આપણે જો અહીંયા જમવાનું પ્લેટ આવી ગઈ છે, બરાબર. અને આ જો આખા આપણે સુવાનું પણ અહીંયા જ છે. તો આપણે પહેલાં જમી લઈએ. જો આ એક શાક છે એવું, અને આ કઢી છે, અને આ છે. પણ હું એમાંથી કઢી નહીં ખાવાનું, કેમ કે મને થોડીક બીમારી થઈ છે, એટલા માટે, બરાબર. આપણે કઢી નહીં ખાવાના આજે. બાકી ચાવલ ને આપણે દાળ જ ખાશું, બરાબર. તો ચાલો ખાઈ લઈએ. અને સામે ભગવાનજી છે,